નમસ્કાર મિત્રો, ગયા લેક્ચરમાં મેં સંયોગીકરણના બે નિયમો સમજાવ્યા હતા. એક દર સંરક્ષણનો નિયમ, બીજો નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ બે નિયમો મેં સમજાવ્યા હતા. આજે આપણે ચર્ચા કરી ગુણક પ્રમાણનો નિયમ. તો ગુણક પ્રમાણનો નિયમ ક્યારે લાગુ પડે કે જ્યારે બે તત્વો સંયોજાઈને એક કરતા વધારે સંયોજન બનાવે ત્યારે. એવા સંયોજન માટે લાગુ પડે છે કે બે તત્વો જ્યારે સંયોજાઈને એક કરતા વધારે સંયોજનો બનાવે તેવા જ પદાર્થો, તેવા જ સંયોજન માટે નિયમ લાગુ પડે. પેલું ક્લિયર કટ સમજી લો. દાખલા તરીકે કાર્બન તત્વ અને ઓક્સિજન તત્વ જ્યારે જોડાય ત્યારે એક સંયોજન બનાવતું નથી, બે સંયોજન બનાવે. એક કાર્બન મોનોક્સાઇડ બનાવે, બીજું કાર્બન ડાયોક્સાઇડ બનાવે. એ જ રીતે હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વ એકબીજા સાથે જોડાય ત્યારે H2O પણ બનાવે, જેને પાણી કહીશું. હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ બનાવે. આમ આ બે તત્વો જોડાઈને બે સંયોજન બનાવે, એક કરતા વધારે એટલે કે બે સંયોજન બનાવે છે. આવા ઘણા બધા તત્વો તમે શીખી ગયા છો. ફોસ્ફરસ P4 અને ઓક્સિજન એકબીજા સાથે જ્યારે જોડાય ત્યારે ઓક્સાઇડ સંયોજનો બે પ્રકારના બનાવે, P4O10 અને P4O6. આમ બે પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. એ જ રીતે સલ્ફર અને ઓક્સિજન જોડાય તો પણ બે પ્રકારના સંયોજન બને. સલ્ફર ડાયોક્સાઇડ પણ બને, સલ્ફર ટ્રાયોક્સાઇડ પણ બને. આમ બે તત્વો જ્યારે જોડાય છે ત્યારે એક કરતા વધારે સંયોજન બનાવે છે. દાખલા તરીકે નાઇટ્રોજન અને ઓક્સિજન લઈએ. આ નાઇટ્રોજન અને ઓક્સિજન જ્યારે જોડાય તો મિત્રો 5 પ્રકારના સંયોજનો બને છે. એક N2O જેને કહીશું નાઇટ્રસ ઓક્સાઇડ, એનું નાઇટ્રિક ઓક્સાઇડ, ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. આમ બે તત્વો જોડાય છે, એક કરતા વધારે સંયોજનો બનાવે છે. પાટિયા ઉપર મેં ઉદાહરણો લીધા છે કે એ બે તત્વો જોડાય ત્યારે એક કરતા વધારે સંયોજનો બનાવે. તે જ વખતે આ ગુણક પ્રમાણનો નિયમ લાગુ પડે. સમજી લો MCQ માં કે કયા તત્વો માટે આ નિયમ લાગુ પડે. તો બે તત્વો જોડાય, એક સંયોજન ના બનાવે, એક કરતા વધારે સંયોજન બનાવે ત્યારે તમારે ગુણક પ્રમાણનો નિયમ લાગુ પડે. દાખલા તરીકે સોડિયમ અને ક્લોરીન જોડાય તો NaCl જ બને, એક જ સંયોજન બને છે. તે વખતે ગુણક પ્રમાણનો નિયમ લાગુ ન પડે. તે વખતે તમને નિશ્ચિત પ્રમાણનો જ નિયમ લાગુ પડે. કેલ્શિયમ અને ઓક્સિજન જોડાય ત્યારે કેલ્શિયમ ઓક્સાઇડ જ બનાવે, એક જ સંયોજન બને અને એ વખતે તમારે નિશ્ચિત પ્રમાણનો નિયમ લાગુ પડે, ગુણક પ્રમાણનો નિયમ લાગુ પડે. તો પછી ગુણક પ્રમાણનો નિયમ ક્યારે લાગુ પડે? સ્પષ્ટ સમજાવું છું. બે તત્વો જોડાય, એક કરતા વધારે સંયોજન બનાવે ત્યારે જ આ નિયમ લાગુ પડે. ક્લિયર પહેલે કોન્સેપ્ટ? હવે શું કહે છે કે એક તત્વના નિશ્ચિત સંયોજન હોય તો એની સાથે જોડાતા સંયોજનનું દર પણ નિશ્ચિત જ હોય. એક તત્વના દર બીજા તત્વના સંયોજતા નિશ્ચિત દર સાથે સંયોજાય છે. ટૂંકમાં એ નિશ્ચિત દર સાથે જ જોડાય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ, ઘણા બધા ઉદાહરણો છે, મેં અહીંયા તમને સમજાવ્યા છે. પહેલું લઈએ કે H2 અને O2 માંથી બે સંયોજન બને. એક H2O બને, બીજું H2O2 બને. સંયોજન કેટલા સંયોજન બન્યા? તો કે બે સંયોજન બન્યા. એક H2O બની જેને આપણે પાણી કહીશું,
બીજું H2O2 કહીશું, જેને આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ કહીશું. ક્લિયર મિત્રો? તો પછી એમાં કયા કયા તત્વો છે? તો કે હાઇડ્રોજન તત્વ છે. બીજું તત્વ કયું છે? કે ઓક્સિજન તત્વ છે. એમાં હાઇડ્રોજન તત્વ કેટલા છે? 2. તેથી હાઇડ્રોજનનો ભાર કેટલો? તો કે 1 પરમાણુ ભાર છે 2, એટલે 2 એકાવી. ઓક્સિજનનો ભાર કેટલો? ઓક્સિજન 1 છે, તો ઓક્સિજનનો ભાર વજન એનો ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે, એટલે 16 થશે. હવે H2O2 હાઇડ્રોજન કેટલા? તો કે 2, તો એનો પરમાણુ ભાર 1 હોવાથી 2 ભાર. ઓક્સિજન કેટલા છે? તો ઓક્સિજન 2 છે, ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે, એટલે 32. તો પછી એક તત્વના દર એટલે કે હાઇડ્રોજનના દર કેટલા? 2 ગ્રામ. 2 ગ્રામ. બીજા તત્વના સંયોજકતા દર કેવો હોય છે? નિશ્ચિત હોય છે, એટલે લખી શકાય કે 2 ગ્રામ હાઇડ્રોજન સાથે જોડાતા ઓક્સિજનનું દર પ્રમાણ નિશ્ચિત છે. દર કેટલો? અને પ્રમાણ કીધું છે, એટલે આપણે કહીશું 16.32, એટલે કે 1:2. આમ 16:32 1:2. આનું સાદું અર્થઘટન એમ થયું કે 2 હાઇડ્રોજન લેવામાં આવે ત્યારે કાં તો 1 ઓક્સિજન જોડાય, કાં તો 2 ઓક્સિજન જોડાય. જો 2 હાઇડ્રોજન લેવામાં આવે, 1 જ ઓક્સિજન જોડાય તો H2O બની જાય છે. 2 હાઇડ્રોજન લેવામાં આવે ને 2 ઓક્સિજન જોડાય તો H2O2 બની જાય. ક્લિયર? સમજી લીધું કે 2 તત્વો કયા? હાઇડ્રોજન ને ઓક્સિજન. એક કરતા વધારે સંયોજન બનાવે, પાણી પણ બનાવ્યું, બીજું હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ બનાવ્યું. તો એક તત્વના દર સાથે એક તત્વનો દર કયું? એટલે કે હાઇડ્રોજન, કારણ કે બંનેમાં એનો દર સમાન છે, એટલે હાઇડ્રોજન લીધો. બીજા તત્વના સંયોજકતા નિશ્ચિત દર હોય છે. બીજું તત્વ જ્યારે જોડાય છે ત્યારે એનો દર કેવો હશે? નિશ્ચિત હોય છે. એનો દર કેટલો? 16:32, એટલે કે 1:2 જેટલું હોય છે. મિત્રો ક્લિયર પર સમજણ પડી? હજુ પણ આપણે બીજું ઉદાહરણ લેવું હોય તો પણ લઈ શકીએ કે કાર્બન અને ઓક્સિજન જોડાય ત્યારે 2 સંયોજન બને છે. એક કાર્બન મોનોક્સાઇડ અને બીજું કાર્બન ડાયોક્સાઇડ બને. લઈએ સંયોજન. તો કયા કયા સંયોજન છે? તો કે કાર્બન મોનોક્સાઇડ છે. બીજું કઈ સંયોજન છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ છે. હવે એમાં તત્વો કયા છે? તો કે કાર્બન છે અને ઓક્સિજન છે. કાર્બન અને ઓક્સિજન તત્વો છે. હવે અહીંયા ભાર પ્રમાણ દર લીધું છે, તો કાર્બનનું દર પણ લઈશું અને ઓક્સિજનનું દર પણ લઈશું. અહીંયા કાર્બન કેટલા છે? 1. અહીંયા પણ કાર્બન 1 છે. તો એનું દર નક્કી કરવું હોય તો પરમાણુ ભાર લેવો પડે. કાર્બનનો પરમાણુ ભાર 12 છે, એટલે 12 એકા 12. અહીંયા પણ 12 છે, એટલે 12 લઈશું. ઓક્સિજનનું દર નક્કી કરીશું. કેટલા ઓક્સિજન છે? આમાં 1 છે. આમાં કેટલા ઓક્સિજન છે? તો કે 2 છે. આનું દર કેટલું? 1 ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે. અહીંયા 2 ઓક્સિજનનો પરમાણુ ભાર 32 છે. તો વિદ્યાર્થી મિત્રો સમજી લો, 2 તત્વો સંયોજાય છે. કયા? કાર્બન અને ઓક્સિજન. એક કરતા વધારે સંયોજન બનાવ્યું. કઈ સંયોજન બનાવ્યું? કાર્બન મોનોક્સાઇડ પણ બનાવ્યું, કાર્બન ડાયોક્સાઇડ પણ બનાવ્યું. એક તત્વના દર, એક તત્વ એટલે કઈ તત્વ લઈશું? તો કે કાર્બન તત્વ લઈશું. તો 12 ગ્રામ કાર્બન સાથે જોડાતા ઓક્સિજન સંયોજાતા બીજા તત્વનું દર કેવો હોય છે? નિશ્ચિત હોય છે. એટલે બીજા તત્વના સંયોજાતા નિશ્ચિત દર સાથે જોડાય છે. એટલે બીજું જે તત્વ સંયોજાય છે એ કઈ સંયોજાય છે? ઓક્સિજન. એનું દર કેવો હશે? નિશ્ચિત. અનુક્રમે 16 અને 32. તો જોડાતા ઓક્સિજનનું પ્રમાણ, વજન,
દર કેટલું છે તો કે 16:32. અહીંયા પણ સરળતાથી લઈ શકીએ 1:2. એનો અર્થ એમ થયું કે કાર્બન તત્વ સાથે એક ઓક્સિજન પણ જોડાઈ શકે, કાર્બન તત્વ સાથે 2 ઓક્સિજન પણ જોડાઈ શકે. કાર્બન અને ઓક્સિજન તત્વ સાથે એક ઓક્સિજન જોડાય તો કાર્બન મોનોક્સાઇડ બને, કાર્બન તત્વ સાથે 2 ઓક્સિજન જોડાય તો કાર્બન ડાયોક્સાઇડ પણ બને. તો આમ આપણે સાબિતી પણ પ્રત્યક્ષ રીતે પરોક્ષ રીતે પણ આપણે સાબિત કરી શકીએ છીએ. એટલે સમજો આ નિયમ ક્યારે લાગુ પડે કે 2 તત્વો જોડાય છે ત્યારે એક સંયોજન બનાવતું નથી, એક કરતા વધારે સંયોજન બનાવે ત્યારે તમારે આ નિયમ લાગુ પડે છે. ક્લિયર? તો પછી આવા સંયોજન માટે તમને કયો નિયમ લાગુ પડે? નિશ્ચિત પ્રમાણનો જ નિયમ તમને લાગુ પડે. એ જ પ્રમાણે લઈ શકીએ કે નાઇટ્રોજન અને ઓક્સિજન તત્વો જોડાય ત્યારે વિવિધ સંયોજનો બનાવે. આ નીટની અંદર કે પછી JEE માં તમને પૂછાય છે, અગત્યનું છે. તો કયા કયા સંયોજનો બનાવે? તે અગાઉ મેં ચર્ચા કરી. એક તો બનાવે નાઇટ્રસ એસિડ, એનું નામ લખું છું. એક બનાવે નાઇટ્રસ એસિડ, બીજું સંયોજન પણ બનાવી શકે જેનું નામ છે નાઇટ્રિક એસિડ. ત્રીજું સંયોજન છે N2O3, તો કહીશું ડાયનાઇટ્રોજન. ડાયનાઇટ્રોજન 2 નાઇટ્રોજન. કેટલા ઓક્સિજન છે તો 3, ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. આ તો મિત્રો ખબર છે, 3 હોય તો ટ્રાયોક્સાઇડ, 2 હોય તો ડાયોક્સાઇડ. તો પછી બીજું સંયોજન કયું તો કહેવાય NO2. તેનું નામ શું થશે? તેનું નામ થશે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. હવે ત્રીજું પણ, પાંચમું પણ બની શકે. આ પહેલું, આ બીજું, આ ત્રીજું, ચોથું, પાંચમું. પાંચમું કઈ બને? N2O5. આનું નામ શું થાય? કેટલા નાઇટ્રોજન છે તો કે 2 નાઇટ્રોજન છે, અને 2 નાઇટ્રોજન હોય તો ડાય નાઇટ્રોજન લખાય. ઓક્સિજન કેટલા છે તો કે 5 ઓક્સિજન છે, એટલે એને કહીશું પેન્ટોક્સાઇડ. મિત્રો બધાનું નામ ખબર પડી ગઈ? નાઇટ્રસ એસિડ, નાઇટ્રિક એસિડ, ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. હવે એમાં તત્વો કયા કયા તો કે નાઇટ્રોજન પણ છે અને ઓક્સિજન તત્વો પણ છે. અહીં નાઇટ્રોજનનું દર કેટલું? દર કેટલા નાઇટ્રોજન છે? 2. નાઇટ્રોજનનો પરમાણુ ભાર છે 14, 28 થશે. અહીંયા 1 નાઇટ્રોજન છે, પરમાણુ ભાર છે 14, એટલે 14 ગ્રામ થશે. 2 નાઇટ્રોજન છે, ઉપર ગણ્યા મુજબ 28 થશે. 1 નાઇટ્રોજન છે, ઉપર ગણ્યા મુજબ 14 થશે. આમાં ઉપર ગણ્યા મુજબ કેટલા થશે તો કે છે 28 થશે. હવે ઓક્સિજનનું દર કેટલું? ઓક્સિજનનું દર આપણે ગણીએ. કેટલા ઓક્સિજન છે? 1, એટલે 1 ગુણ્યા ઓક્સિજનનો 16, એટલે 16 થશે. અહીંયા પણ તમે વિચારો, એક જ ઓક્સિજન છે એટલે 16 થશે. અહીંયા કેટલા ઓક્સિજન છે? 3, એટલે 3 પરમાણુમાં ઓક્સિજનનો 16, 16 તરી 48 થશે. અહીંયા આવી ગઈ. અહીંયા જુઓ 2, એટલે 2 થશે, એટલે 2 ગુણ્યા 16, 32 થશે. હવે અહીંયા 5 છે એટલે 5 ગુણ્યા 16, 16 85 થશે.
મિત્રો દરેકને ભાર પ્રમાણ ખબર પડે. ભારનું એટલે કે દર એટલે કે અણુભાર મેં ગણ્યું. અહીંયા એક બાબત ધ્યાનમાં રાખવું કે નાઇટ્રોજનનું દર પ્રમાણ સરખું નથી. તો પછી આપણે નાઇટ્રોજનનું દર પ્રમાણ સરખું કરવું પડે. તો સમાન દર કરતા નાઇટ્રોજનનું સમાન દર કરીએ ત્યારે ઓક્સિજનનું દર પ્રમાણ કેટલું? બરાબર ધ્યાન આપો મિત્રો, અગત્યનું છે. અગાઉના દાખલામાં હાઇડ્રોજનનું દર પ્રમાણ સરખું હતું. આ પ્રકારના એમસીક્યુમાં નાઇટ્રોજનનું દર પ્રમાણ સમાન નથી કે ઓક્સિજનનું દર પ્રમાણ પણ સરખું નથી. તેથી આપણે ઓક્સિજનનું દર પ્રમાણ સમાન લઈએ કાં તો પછી નાઇટ્રોજનનું દર પ્રમાણ સમાન લઈએ. સરળતા માટે અહીંયા નાઇટ્રોજનનું દર પ્રમાણ સમાન કરવું પડે, સરળતા ખાતર. કારણ કે બે અંકો છે 14 ને 28, જ્યારે આમાં 80 પણ છે, 32 છે, 48 છે, 16 છે. અહીંયા દરનું મૂલ્ય વધારે પ્રમાણમાં છે. અહીંયા દરના મૂલ્ય બે જ છે, 14 અને 28. હવે આપણે સમાન દર કરતા 28 ગ્રામ નાઇટ્રોજન જ લઈએ તો 28 ગ્રામ નાઇટ્રોજન કરીશું. અહીંયા પણ 28 કરવા માટે આપણે 2 વડે ગુણવા પડે. 14 ગુણ્યા 2 બરાબર 28. અહીંયા પણ 28 જ છે નાઇટ્રોજનનું દર. સમાન બનાવવા માટે 14 છે તો આપણે 2 વડે ગુણીશું તો 28 થશે. અહીંયા પણ 28 થશે. મિત્રો બરાબર. હવે સમજો કે 28 ગ્રામ નાઇટ્રોજન સાથે 16 ગ્રામ જ ઓક્સિજન જોડાયેલો છે. 14 ગ્રામ સાથે કેટલો જોડાયો હતો? 16 ગ્રામ સાથે. હવે નાઇટ્રોજન કેટલો લીધો? 28. બમણો નાઇટ્રોજન લીધો તો ઓક્સિજન પણ કેટલો લેવો પડે? તો ઓક્સિજન પણ બમણો લેવો પડે, એટલે 16 ગુણ્યા 2 એટલે 32 લેવો પડે. સમજી લો મિત્રો, આ સંયોજનની અંદર જ્યારે નાઇટ્રોજન 14 હતો, 14 ગ્રામ હતો, ત્યારે ઓક્સિજન કેટલા ગ્રામ જોડાયો? 16 ગ્રામ જોડાયો. પણ એ જ નાઇટ્રોજનનું દર બમણું કર્યું એટલે કે 28 ગ્રામ કર્યું તો પછી ઓક્સિજનનું દર પણ કેટલું થાય? સંયોજન બમણું થઈ જાય એટલે બમણું થાય એટલે એનું વજન પણ બમણું થઈ જાય એટલે 16 × 32 થશે. હવે આ અહીંયા નાઇટ્રોજનનું દર 28 જ છે, માટે ઓક્સિજનનું દર પણ કેટલું લઈશું? આપણે 48 લઈશું. અહીંયા નાઇટ્રોજનનું દર 14 હતું, પણ સમાન બનાવવા માટે 28 બનાવવા માટે આપણે આને કેટલા વડે ગુણવા પડ્યા? 2 વડે 28. તો પછી ઓક્સિજનનો દર આપણે 32 જ મૂકીશું? ના, અહીંયા નાઇટ્રોજનનું દર સંયોજન બમણું કર્યું. નાઇટ્રોજનનું દર 14 ની જગ્યાએ બમણું કરીને 28 કર્યું તો પછી ઓક્સિજનનું દર પણ આપણે બમણું કરવું પડ્યું. થઈ ગયું. હવે અહીંયા નાઇટ્રોજનનું દર કેટલું છે? તો કે 28. અહીંયા પણ 28 છે. 28 ગ્રામ સાથે કેટલા દરનો ઓક્સિજન જોડાયો? 80. તો અહીંયા પણ 80. હવે મિત્રો ધ્યાન આપો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સમજી લો બરાબર. પહેલા નાઇટ્રોજનનું દર ગણ્યું, 14 28 14 28 14 અને 28. પછી ઓક્સિજનનું દર ગણ્યું, 16 × 16 16 × 16 16 તરી 48 16 દુ 32 અને 16 પંચા 80. પરંતુ એ નાઇટ્રોજનનું દર પણ સમાન નથી, ઓક્સિજનનું દર પણ સમાન નથી. એટલે નાઇટ્રોજનનું દર સમાન કરવું છે એટલે કે 28 કરવું છે. 28 ને 28 જ છે, બમણું કરવું પડ્યું. 28 ને 28 બમણું કરવું પડ્યું. 28 ને 28. હવે આવ્યું ઓક્સિજનનું દર. 28 હતા ત્યારે 16 જ જોડાયેલા હતા. 14 હતા ત્યારે 16. તો 28 અત્યારે કેટલા? તો કે બમણા કરવા પડે, તો આપણે 16 દુ 32 કરીએ. 28 હતા ત્યારે 48 જ જોડાયેલો હતો, તો અહીંયા પણ 28 હતો ત્યારે 48 રાખ્યો, કોઈ ફેરફારની જરૂર ના પડે. અહીંયા 14 હતું
નાઇટ્રોજન, તો 14 ની જગ્યાએ નાઇટ્રોજન કેટલા ગ્રામ કર્યો? 28 ગ્રામ કર્યો, યાની કે બમણો કર્યો. તો પછી ઓક્સિજન પણ આપણે કેટલા કરવા પડે મિત્રો? બમણા કરવા પડે. બમણા કર્યા એટલે 64 થઈ ગયા. 28 ગ્રામ હતું તો અહીંયા પણ 28 ગ્રામ છે. એ વખતે જોડાતા ઓક્સિજનનું દર પ્રમાણ કેટલું હતું? 80 ગ્રામ હતું, તો પણ અહીંયા 80 ગ્રામ જ આવ્યું. સમજી ગયા? હવે ધ્યાન આપો. તો નાઇટ્રોજનનું દર કેટલું લીધું? સમાન લીધું. તો 28 ગ્રામ નાઇટ્રોજન સાથે જોડાતા ઓક્સિજનનું પ્રમાણ નિયમ અનુસાર નિશ્ચિત હોવું જોઈએ. કેટલું નિશ્ચિત થાય છે? ધ્યાન આપો. તો પહેલા સંયોજનમાં 28 ગ્રામ સાથે 16 ગ્રામ જોડાય છે, બીજામાં 32 ગ્રામ જોડાય છે, ત્રીજામાં 48 ગ્રામ જોડાય છે, ચોથામાં 64 ગ્રામ જોડાય છે અને પાંચમામાં 80 ગ્રામ જોડાય છે. ક્લિયર? હજુ પણ લઘુત્તમ પ્રમાણ લઈ શકીએ. આખા સમીકરણને પ્રમાણને 16 વડે ગુણતા, નહીં ભૂલતે ભાગતા. 16 વડે ભાગી નાખો એટલે 1, 2, 3, 4 અને 5 થઈ ગયું. માટે નિશ્ચિત દર કેટલું? 1:2:3:4:5 આ ગુણોત્તર આન્સરમાં આવતો હતો. એટલે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતો, બહુ જ અગત્યનો હતો, જે તમારા પુસ્તકમાં નથી, પરંતુ નીટજીના પુસ્તકો દ્વારા અથવા તો આપણને નીટજીની અંદર આ પ્રશ્ન પૂછાયેલો હતો. મિત્રો માટે મેં તમારે આ ચર્ચા કરી. ક્લિયર? જ્યારે એક જ સંયોજન બન્યું, દાખલા તરીકે ઘણા બધા હોઈ શકે, Mg વત્તા Cl2 તો કે MgCl2 જ બને, તો એ વખતે નિશ્ચિત પ્રમાણના નિયમનો ઉપયોગ કરીશું. એમસીક્યુમાં જવાબ એ થશે. પણ એક કરતા વધારે સંયોજન બનાવ્યું તો કયા પ્રમાણનો? ગુણક પ્રમાણનો નિયમ ઉપયોગ કરીશું. દાખલા તરીકે કાર્બન અને હાઇડ્રોજન જોડાય તો પછી કયા પ્રમાણનો ઉપયોગ કરશો? તો મિત્રો, કાર્બન અને હાઇડ્રોજન જોડાય તો આલ્કેન પણ બને, આલ્કીન પણ બને, આલ્કાઇન પણ બને. કેટલા બધા સંયોજનો બને? હાઇડ્રોકાર્બન તમે ધોરણ 10 માં શીખી ગયા. તો તે માટે કયો નિયમ લાગુ પડે? ગુણક પ્રમાણનો નિયમ લાગુ પડે. મિત્રો ક્લિયર? આમ આલ્કેન સંયોજન લો, આલ્કીન લો કે આલ્કાઇન લો, આમ કાર્બોહાઈડ્રેટ લો, તો તમને ગુણક પ્રમાણનો નિયમ લાગુ પડે. આ બધા પ્રશ્નો નીટજીમાં પૂછાયેલા છે, મેં તમને સમજાવ્યા અને આ પ્રશ્નો તમને પેમ્પલેટ દ્વારા પણ તમને મોકલી આપીશ. અસ્તુ.